પણ કરવી જેવી ચીજી ઉત્તરાધ્યાય સૂત્ર. ઉત્તરાધ્યાય સૂત્રનો અર્થ ઉત્તર. ઉત્તર એટલે શ્રેષ્ઠ, ઉત્તર એટલે મહાન, ઉત્તર એટલે એના પછીનો આ. તો જ્યારે આપણે ઉત્તરાધ્યાય સૂત્રને એમ કહેશું કે આ બહુ શ્રેષ્ઠ શાસ્ત્ર છે, તો બીજા શાસ્ત્ર શું છે? શ્રેષ્ઠ નથી. આ ઉત્તર શાસ્ત્ર છે, ઉત્કૃષ્ટ છે, તો બીજા શાસ્ત્રો શું છે? ભગવાનની વાણી ક્યાંય નિસ્સાર નથી. ભગવાનની વાણી બધી શ્રેષ્ઠ છે, બધી જ ઉત્તમ છે. પણ આ તમે જે અધ્યયન હતું, જે સ્વાધ્યાયનું ક્રમ હતું, એમાં સૌથી પહેલા આચારાંગ સૂત્ર ભણાવવાની વાત હતી પરંપરામાં. એના પછી ઉત્તરાધ્યાય સૂત્રનું આવ્યું. એટલે આચારાંગ પછી શું, એટલે સંસ્કૃતમાં એના પછી શું એનો મતલબ થાય છે ઉત્તર. એટલે આ વ્યક્તિ પછી કોણ? આ આચાર્ય પછી કયા આચાર્ય? જંબુ સ્વામી પછી કોણ? પછીનો મતલબ ઉત્તર. એટલે જંબુ સ્વામીના ઉત્તરવર્તી આચાર્ય છે કોણ? પ્રભવ. જંબુ સ્વામી પછીના પ્રભવ છે. એટલે જંબુ સ્વામીના ઉત્તરવર્તી આચાર્ય પ્રભવ છે. એટલે ઉત્તર એટલે એના પછીના. તો આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય કર્યું, આચારાંગ સૂત્ર ભણ્યા, એના પછી કયું શાસ્ત્ર ભણવું જોઈએ? તો ઉત્તરાધ્યાય. એના પછીનો ભણવાનું જે શાસ્ત્ર હતું એ ઉત્તરાધ્યાય થયું. પછી દશકાલિક સૂત્રની રચના થઈ. મહત્વપૂર્ણ એટલે દીક્ષા લીધા પછી દશકાલિક પહેલા ભણાવે ને પછી ઉત્તરાધ્યાય ભણાવે. તો બે શાસ્ત્ર મહત્વપૂર્ણ છે શરૂઆતના પ્રારંભિક દિવસના. તો પછી દશકાલિક સૂત્રની રચના સ્વયંભવાચાર્ય કરી. સ્વયંભવાચાર્યની આ સૂત્રની રચના કેમ કરી? કારણ કે પહેલા અંગશાસ્ત્ર જે હતા, આચારાંગ, સૂર્યગળાંગ, ઠાણાંગ, સમવાયંગ, જે 12 અંગ છે, આ ભગવાનની અર્થાગમ છે, ભગવાનના ભાવોને પ્રરૂપિત કરવા વાળા અંગશાસ્ત્ર છે. અને અર્હાભાસઈ અંગમ, અર્હંત જે હોય એ અર્થરૂપ પ્રરૂપના કરે. અને ગણહરા ગુથંતિ તે નિમુના, જે નિપુણ ગણધર છે એ શાસ્ત્રને શું કરે છે? શબ્દાગમ, શબ્દમાં રચાય છે. ભાવ મહાવીરના છે અને શબ્દ રૂપમાં આપણા સામે જે આવ્યા છે એ ગણધરો દ્વારા આવ્યા છે, પણ એ અંગશાસ્ત્ર. પછી બાકીના જે શાસ્ત્ર જે છે એ પછીના સ્થવિરો લખ્યા છે. તો દશકાલિક સૂત્ર સ્વયંભવાચાર્ય લખ્યું, એના પહેલા ઉત્તરાધ્યાય સૂત્રની રચના થઈ ગઈ હતી. અને ઉત્તરાધ્યાય સૂત્રમાં મહત્વપૂર્ણ વાત એ છે કે એમાં અમુક શાસ્ત્રની સીધા સીધા શબ્દો લીધા છે, અમુક શાસ્ત્રની સીધી સીધી ગાથાઓ લીધી છે, અમુક શાસ્ત્રની સીધા અધ્યાયો લીધા છે. અને જ્યાં થોડું થોડું અલગ અલગ ગ્રંથોમાં મળ્યું એનું સંગ્રહ પણ કર્યું છે. તો સંઘ કલેક્શન પણ થયું છે અને ડાયરેક્ટ પણ લીધું છે. એટલે એમાં અંગશાસ્ત્ર પણ આવ્યા અને બીજા આચાર્યોની રચનાનું પણ આવ્યું. જેવી રીતે આજે આપણા પાસે એક સૂક્તિ આવશે, કાલે કાલમ સમાયરે. તો કાલે કાલમ સમાયરે આ ઉત્તરાધ્યાયમાં જે આવ્યું છે એ આવ્યું છે બીજા શાસ્ત્રમાંથી સીધું લીધું છે, અથવા પછી કોઈના ટીકામાંથી લીધું, કોઈના ગ્રંથમાંથી લીધું, એવું એવું અલગ અલગ સંકલન દશકાલિક સૂત્રમાં કર્યું. કારણ એમના એક પુત્ર છે, સ્વયંભવાચાર્યના એક પુત્ર છે, એનું નામ મનક છે, અને એના આયુષ્ય થોડું છે. એટલે સ્વયંભવાચાર્ય વિચાર્યું કે એને આખા ભગવાનના વાણીનો હું પરિચય કરાવી દઉં. તો એના માટે સંગ્રહ કરીને થોડું થોડું દરેક જગ્યાથી લઈને એક સંકલન કરીને એને થોડામાં બધું આપી દઉં. એને દશકાલિક સૂત્રની રચના કરી અને એને મનકને બધું સમજાવ્યું. 6 મહિનામાં મનકના સ્વર્ગવાસ થયો. તો સ્વાભાવિક છે સ્વયંભવાચાર્ય બહુ દુઃખી થયા.
તો પછી બીજા સાધુ જે હતા, શિષ્યો જે હતા, એમને પૂછ્યું કે તમે આ સાધુના સ્વર્ગવાસ ઉપર આટલા બધા દુઃખી કેમ થયા? તો સ્વયંભવાચાર્ય કેટલા પ્રામાણિકતાની સાથે એને જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, બીજા લોકોના પણ સ્વર્ગવાસ થયા, પણ આના સ્વર્ગવાસ પછી મને વધારે દુઃખ થયું. એનું કારણ છે કે આ મારો દીકરો છે, આ સાધુ પણ છે અને મારું અંગજાત છે, મારો દીકરો પણ છે. તો કે તમે આટલા દિવસ અમને કેમ નહીં કીધું કે આ મારો દીકરો છે? પણ કમાલ છે એમની, એને કીધું કે હું જો તમને કહી દીધું કે આ મારો દીકરો છે, તો તમે એને સેવા કરવાનો મોકો નહીં આપ્યો, તમે એના સેવામાં લાગી ગયા હોત, એને સાધના કરવાનો એટલું મોકો નહીં મળ્યો હોત જેટલું કે એ બધાનો છૂટથી તમારા સાથે રહ્યા, છૂટથી તમારી સાથે સ્વાધ્યાય કર્યું, છૂટથી તમારે કર્યું. એમ નહીં કે તમે એક મર્યાદા રાખો, તમે એક એનો વાલ કરો, તમે એને લાડ કરો અને પછી એને માથે ચડાવને એ સાધના રહી જાય, એવું ન થાય. એટલે મેં એનો પરિચય તમને નહોતો આપ્યો. પછી એને વિચાર્યું કે મેં આ દર્શકાલિક સૂત્રની રચના કરી છે, તો પાછું એનામાં જે આચરાંગમાંથી લીધું એ આચરાંગમાં રહી જશે, જે બીજા શાસ્ત્રોથી લીધું એ એમાં રહી જશે, મને હવે આ દર્શકાલિક સૂત્રની એની જરૂર નહીં. પછી બધા કીધું કે ના, તમે આટલું સારું આ સંકલન કર્યું છે, તો જે એવા સાધુ હશે કે જે થોડા ટૂંક સમય માટે પણ એને જો લાભ મળશે સાંભળવાનું કરવાનું, તો એના માટે ખૂબ ઉપકારી થશે આ શાસ્ત્ર. એટલે દર્શકાલિક એમને રહેવા દીધું. પછી ઉત્તરાધ્યાય સૂત્રનું શું થયું? કારણ કે આચરણ પછી તો ઉત્તરમાં તો ઉત્તરાધ્યાય સૂત્રનો સ્વાધ્યાય કરવાનું, તો દર્શકાલિક સૂત્રનો સ્વાધ્યાય પહેલા કરવાનું, અધ્યયન એનું પહેલા કરવાનું અને પછી ઉત્તરાધ્યાય સૂત્રનું કરવાનું. એટલે ક્રમના દૃષ્ટિથી, અધ્યયનના ક્રમના, સ્વાધ્યાયના ક્રમના દૃષ્ટિથી પણ એને ઉત્તરાધ્યાય કહેવામાં આવ્યું છે. અને ઉત્તર એટલે સમાધાન આપે, ઉત્તર એટલે શુભ છે. અને આપણે જેટલા પણ વિશેષણ લગાડશું એટલા વિશેષણ એમ નથી, આ ભાવ આપણા શ્રેષ્ઠ ભાવ આપણને વ્યક્ત કરવા માટે આપણે જે પણ કંઈ કહેશું એનો મતલબ આ નહીં થાય કે બીજા શાસ્ત્ર શ્રેષ્ઠ નથી, કે બીજા શાસ્ત્રમાં આપણા પ્રશ્નોનું સમાધાન નહીં મળે, ફક્ત એક ઉત્તરાધ્યાયમાં જ મળશે, એવું નથી. એવું નથી. હવે એક લાડવો છે, ખૂબ મોટો લાડવો છે, અને મહાવીર જયંતિ છે ને કાલે, મહાવીર જયંતિનો લાડવો મોટો હોય, સંઘમાં જે પ્રભાવના થાય ને એ લાડવો છે, અને એ લાડવો તમે લીધું, તમને મળ્યું. હવે એમાંથી બધા તમે થોડું થોડું લઈને ખાઈ દો, અને પછી એક જણ કે નાઓ મારું લાડવો બહુ મીઠું છે, તમારા હાથમાં એક નાનો કટકો આવ્યો આખા લાડવાનું, અને એને તમે કહો ના આ બહુ સરસ છે, બહુ મજાનું છે, બહુ આવું લાડવો મેં કોઈ દિવસ નથી ખાધું, તો એનો મતલબ આ છે કે રીતાબેનને જે મળ્યું એ બહુ સારું મળ્યું, અને એ જ લાડવાનું અમુક બીજો હિસ્સો હતો એ બીનાબેનને મળ્યું એ સારું નથી, એવું છે નહીં છે. પણ આપણે જયારે એ પ્રસાદ મહાવીર જયંતિનો લાડવાનો લેશું અને ખાશું, ત્યારે આપણી જે ખુશી છે, આપણું જે અહોભાવ છે, આપણી જે એને સાંભળ્યા પછીની જે લાગણી જ્ઞાન પ્રતિ છે, એ જયારે ઝલકે છે, તો એ કયા શબ્દમાં આવશે? બહુ સારું છે એમ જ આવશે ને, એના જેવું ક્યાંય સાંભળ્યું નથી એવું જ આવશે ને. તો ઉત્તરાધ્યાયમાં અમને બહુ જલ્દી સમજ પડે છે, બહુ સારું છે, પ્રભુની અંતિમ વાણી. અને એક વિશેષતા એની છે, આ પ્રભુની અંતિમ વાણી છે. આ વિશેષતા તો છે કે જે બીજા શાસ્ત્રો કરતા પણ આ શાસ્ત્રની વિશેષતા આ છે કે આ પ્રભુની અંતિમ દેશના છે. બરાબર? તો યાદ રાખજો કે જ્યારે પણ આપણે ખુશ થઈને કોઈને પણ આપણે સારું કહીએ, કોઈના માટે આદર કરીએ, કોઈને ભક્તિ કરીએ, તો આપણી શ્રદ્ધામાં, આપણા ભક્તિમાં, આપણા પ્રેમમાં બીજાને નાનું દેખાડવાનું
કે બીજાનું અપમાન કરવાનું, કે બીજાની ઉપેક્ષા કરવાની, કે બીજાને નીચા પાડવાની ભાવ નથી. આ સૌથી પહેલા જ્ઞાનમાં શીખવા જેવું છે કે આપણે ખુશ થઈએ છીએ, બરાબર છે. આપણે આ ક્ષણનો જે લાવો લીધો છે કે મારા જીવનનો આટલો સરસ પ્રસંગ આવ્યો, તો આ સરસ પ્રસંગ આવ્યો એનો મતલબ જીવનના બીજાના કોઈના જીવનમાં આવેલા પ્રસંગ નરસા છે એવું નથી. તો બસ આપણને એક આ ભાવ આપણને, આપણે કોઈને પણ બીજા માટે, આ શાસ્ત્રની જ વાત નથી, પરિવારમાં, સમાજમાં કોઈ પણ એક વ્યક્તિને માટે આપણે આવો ભાવ હોય તો આપણે એને એમ નહીં સમજવાનું કે હું આમ બોલીશ તો આમ થશે કે બીજા બધા ખરાબ છે એમ કહેવાય જશે. એ નહીં વિચારો. એક વખત જે આનંદ આવે છે એ તમે કહી દે, એને પ્રગટ કરી દો. અને એમ કરતા કરતા પછી ધીરે ધીરે દરેક પ્રતિ તમારે આ ભાવ જાગશે. તમે સંઘમાં રહો છો, સંઘના એક વ્યક્તિના માટે પણ આદર હોય તો સંઘના આખા સંઘ પ્રતિ એ આદર ભાવ વધીને વધે વધે ને વધે, એ ઓછું નહીં થાય. તમે ભણાવો છો બાળકોને, તો એક બાળક પણ સારું જવાબ આપે તો તમને બધા છોકરાઓ માટે માન જાગે કે નહીં જાગે? કે છોકરાઓ કેટલું સરસ ભણે છે. જવાબ એક છોકરો આપ્યો છે તમારા પ્રશ્નનો, પણ બધા માટે એમ થાય ને કે કેટલા સારા બાળકો છે, કેવી રીતે સારી રીતે ભણે છે. થાય છે કે નહીં થાય? થાય છે ને. હા, તો બસ આપણું એ શુદ્ધ ભાવનો આ જ પરિચય છે. આપણા શુદ્ધ ભાવનો આ પરિચય છે કે આપણા ભાવ દરેક માટે સારા છે. ભલે ને એનો આપણે ઉલ્લેખ અમુક વખતે, અમુક પ્રસંગે, અમુક વ્યક્તિ માટે કરીએ અને અમુક વ્યક્તિનો ન કરી શકીએ. બરાબર. હવે આગળ આપણે કરીએ. યશોજી મહારાજ, તો મથે વંદામી પૂર્વ પૂર્વ જે છે એ ગણધર રચિત છે કે એ છે જ એમને? પૂર્વ 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 14 પૂર્વ ના 14 પૂર્વ એ ગણધર રચિત છે? ગણધર રચિત છે. હા, એ જ્ઞાનના એક, જેવી રીતે આપણે અંગશાસ્ત્ર કહીએ તો 12 અંગ છે, એવી જ રીતે પૂર્વનું જ્ઞાન, એને એવું દાખલો આપ્યું છે આચાર્ય કે એ ખૂબ મોટો સશક્ત યુવા હાથી છે. એની હાઈટ, બોડી એકદમ સુંદર છે અને એના ઉપર સોનાની ખૂબ મોટી અંબારી છે. અને આટલું આ જેટલી હાઈટ, જેટલી ચોડાઈ છે, એને ઢાંકવા માટે આપણે સ્યાહી એટલે પેલા તમે પાવડર યુઝ કર્યું છે ને, પેલા નાના હતા ત્યારે, પછી એમાં પાણી નાખીને પછી એનાથી લખવાનું. તો એ પાવડરથી એને આખું ઢાંકવામાં આવે હાથીને. ક્યાંય પણ હાથી અંદર છે ખબર ન પડવી જોઈએ. અને આટલી બધી સ્યાહી લઈને પાણીમાં આપણે નાખી અને આટલું બધું લખાણ કર્યું. તો એ લખાણ કેટલું? એક પૂર્વનું. એવી રીતે 14 પૂર્વનું જ્ઞાન છે. અને એમ નહીં પાછું કે આપણે ઘણા લોકો નવકાર મંત્રનો જાપ કરે, લખીને કરે. તેમને કે ખાલી નવકાર મંત્ર વારે ઘડે એક પછી નવકાર મંત્ર લખતા કાંઈ લવકાર, એવું નહીં. નવું જ્ઞાન. તો યશાજી મહારાજ, મહાવીર ભગવાનના ટાઈમમાં પૂર્વનું જ્ઞાન નીચે આવ્યું હતું. ઓકે, તો મહાવીર ભગવાને તે પૂર્વનું જ્ઞાન હતું અને અત્યારના આપણને એમ થાય કે આપણા આગમમાં છે એ બધું પૂર્વનું જ્ઞાન છે કે એનાથી ઓછું છે કે એનાથી વધારે છે એમ? નહીં, આગમમાં જે જ્ઞાન છે એ 14 પૂર્વનું જ્ઞાન છે એમાં. પણ 14 પૂર્વના જ્ઞાનમાં થોડું ફરક છે. શું છે? એ આચાર્ય ભદ્રબાહુ સુધી જ છે. હા હા, 14 પૂર્વ જ્ઞાની જે છે એ આચાર્ય ભદ્રબાહુ, એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી 170 વર્ષ સુધી, 80 વર્ષ સુધી 14 પૂર્વનું જ્ઞાન છે. પછી એના પાસે સ્થૂલીભદ્ર જ્ઞાન લેવા ગયા તો એને 10 પૂર્વનો અર્થાગમ પણ છે, પણ 4 પૂર્વનું જ્ઞાન ફક્ત શબ્દ જ્ઞાન છે, અર્થ જ્ઞાન નથી. તો એનો મતલબ શું થયું
કે આજે આ શાસ્ત્રોના શબ્દોમાં જ્ઞાન છે, પણ અર્થ જ્ઞાન છે આપણને બધાને ના. નહીં. અચ્છા, આટલા બધા શાસ્ત્રમાં આપણે વાંચી પણ લીધા, ઉત્તરાધ્યાય વાંચી લીધું, દિવાળીના વખતે સ્વાધ્યાય કર્યું, પણ જ્યારે પણ ક્યારેક એવી વાત આવે તો આપણને યાદ આવશે કે ઉત્તરાધ્યાયમાં આ હતું, ના. ઉત્તરાધ્યાય સૂત્રની ગાથા છે, યાદ આવશે? ના. નહીં આવે. તો શું થયું? વિસ્મરણ થયું. તો એવી રીતે આચાર્યોના ઓલા જ્ઞાનમાં વિસ્મરણ થતા 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 આજે આપણા મસ્તિષ્કમાં, આપણા જ્ઞાનમાં 14 પૂર્વનું જ્ઞાન નથી, બરાબર. પૂર્વનું પણ નથી. હા. શાસ્ત્રમાં છે, ઉત્તરાધ્યાય સૂત્રના 36 અધ્યાયમાં જ્ઞાન છે, પણ આપણને એમાંથી વાંચ્યા પછી પણ એક આખા અધ્યાયનું પણ જ્ઞાન આપણે કહી શકીએ કે હા મને છે એવું નથી. હા. હા. ઓકે. તો શબ્દાગમ છે, અર્થાગમ નથી. થેન્ક યુ ઈશાજી મહારાજ. આજે 42 થી શરૂ કરવાનું છે યશા. હા, 42. આપણા પાસે પૂરું જ્ઞાન નથી. આપણે 10 વખત વાંચીએ તો પણ પૂરું ચોપડીનું જ્ઞાન. પછી શું કરવાનું? નિરાશ થવાનું? છોડી દેવાનું? નહીં. કંખે ગુને જાવ શરીર ભેવું, જ્યાં સુધી આ આત્મા શરીરથી જુદું ન થાય ત્યાં સુધી હું બધા ગુણોનો સંગ્રહ કરીશ, બધા જ્ઞાનનો હું મારી જ્ઞાનની સાધના, મારી જ્ઞાનની આરાધના કે મને ગુણી વ્યક્તિને જોઈને પ્રસન્નતાનો અનુભવ એ મારો કોઈ દિવસ છૂટશે નહીં. કંખે ગુણે જાવ શરીર ભેવું, શરીર ભેવું, શરીરનો ભેદ ન થાય એટલે આત્મા શરીરને છોડીને પછી એમ નહીં એક ભાવથી બીજા ભાવમાં નહીં, શરીરને છોડી દીધું, હવે કોઈ દિવસ એ શરીરને ગ્રહણ નહીં કરે ત્યાં સુધી કંખે ગુણે, ત્યાં સુધી સદગુણોની આરાધના કરવાની છે, ત્યાં સુધી જ્ઞાનની આરાધના કરવાની છે. કે આજે સ્વાધ્યાય થઈ ગયું, એક વખત ઉત્તરાધ્યાય સૂત્ર વાંચી લીધું, હવે બસ થઈ ગયું. આ ભાષા જે શિક્ષા પ્રેમી છે, જે જ્ઞાન પીપાસુ છે, એ વ્યક્તિની હોય નહીં. ચિરાજીનમ નગીનિમ જડી સંઘારી મુંડીએ એયાની બી નતાયંતી દુස්සીલમ પરિગાયયમ. કમાલ છે. એને શું કર્યું કે તમે જ્ઞાનની વાત કરો છો, દર્શનની વાત કરો છો, ચારિત્રની વાત કરો છો. જ્ઞાન માટે, ગુનો માટે તમે કહી દીધું કે છેલ્લે ઘડી સુધી તમે છોડો નહીં, કરતા રહેજો. પછી ભક્તિ પણ છૂટે નહીં. પછી ચારિત્ર, ચારિત્ર શું છે? સંભળાય છે બધાને? હા યશાજી મહારાજ, સંભળાય છે ને? સંભળાય છે. તો ચારિત્ર ઉપર ભગવાન મહાવીરની એટલી સચોટ દ્રષ્ટિ, એટલું બરાબર વિશ્લેષણ કર્યું છે એવું કોઈ નથી કર્યું. ચિરાજીનમ, ચીવર, ચીવર ખાસ કરીને આ શબ્દ બૌદ્ધ લોકો વાપરે છે. બૌદ્ધ લોકોનો સાધુના વેશને ચીવર કહેવામાં આવે છે. ચિરાજીનમ, અજીનમ, અજીનમ એટલે પશુઓની ચામડી, એટલે મૃગચર્મ છે, વ્યાઘ્ર ચર્મ છે, એટલે હરિણના છાલ ઉપર બેસીને સાધના કરતા હોય છે. અથવા વાઘ, સિંહને માર્યા પછી એનું જે ચામડું નીકળે છે એના ઉપર બેસીને, એને ચર્મ શબ્દ કીધું છે. તો અજીનમ એટલે પશુનો ચર્મ, મૃગ ચર્મ, વ્યાઘ્ર ચર્મ. કોઈ
કોઈ વ્યક્તિ ચીવર પહેરે, કોઈ વ્યક્તિ વ્યાઘ્ર ચર્મ પર મૃગ ચર્મ ઉપર બેસે કે નગીનમ નગીનીનમ નગીનીનમ એટલે કે વ્યાઘ્ર ચર્મ પણ નથી પહેરતા, ચીવર પણ નથી પહેરતા, નગ્ન થઈ ગયા છે, આવા પણ સાધુ મળી જશે તમને. પછી જડી, જડી એટલે જટા, જટા એટલે લાંબા મોટા વાળ, એટલે કોઈ મોટા લાંબા વાળ રાખે, જટા જૂટ કહીએ ને, જટા જડી. સંઘાડી, સંઘાડી એટલે પેલો જૂટનો કપડો પહેરે છે ઘણા સાધુ, જે જૂટના બોરા હોય ને જેમાં અનાજ ને બધું ભરવામાં, સામાન ભરવામાં લોકો લે છે. જૂટની બેગ તો હવે બહુ સારી નીકળી છે, આપણે પણ વાપરીએ ઘણી વખત. તો એ જૂટ નહીં, પણ એવું સડેલું ખરાબ થયેલું જૂટ, એ સંઘાડી, એવા કપડા પહેરવાના, એના કપડા પહેરવાના. મુંડીનમ અથવા કંથા, કંથા એટલે રસ્સી, નારિયેળની રસ્સી હોય ને વટેલી, ઈ. મુંડીનમ, મુંડીનમ એટલે માથું મુંડી નાખવાનું, વાળ નહીં આવવા દેવાનું, થોડા વાળ આવે તો મુંડી નાખવાનું. આ બધા અલગ અલગ વેશભૂષા, અલગ અલગ આચાર, આ બધા કરે છે. પછી આ બધા આચારનું પાલન કરવાથી શું આત્મવિશુદ્ધિ થઈ જશે, આત્માની સુરક્ષા થઈ જશે, એ કર્મબંધથી મુક્ત થઈ શકશે કે આનાથી નહીં થાય? જે ભગવાન મહાવીર એક વસ્ત્ર લઈને દીક્ષા લીધી, પછી એ એક વસ્ત્રનું પણ દાન કર્યું, અને એના પછી કોઈ વસ્ત્ર એને લીધું નહીં, એ જંગલોમાં રહ્યા, અને એટલું કઠોર આચરણ પાલન કર્યા પછી પણ એ કે નગ્ન રહેવાથી કોઈ કર્મ બંધનની મુક્તિ નથી મળવાની. એ કે કોઈ મુંડન કરે, માથું મુંડી નાખે, તેનાથી એને દીક્ષા લીધી તો માથું મુંડીને જ દીક્ષા લીધી ભગવાન મહાવીર. તો પણ એ કે છે મુંડન કરવાથી કે નગ્ન રહેવાથી કે એ વ્યાઘ્ર ચર્મ પહેરવાથી કે ચીવર પહેરવાથી એનાથી કોઈ મોક્ષ મળશે એવું નથી. એટલે એક શરીર, એક આકૃતિ એ બનાવવાથી એ વ્યક્તિ જાગી જશે એવું નથી. કોઈ વ્યક્તિ માટીથી એવી સરસ મૂર્તિ બનાવે કે તમને ભ્રમ થાય, જેવી રીતે ભગવાન મલ્લીનાથ શું કર્યું હતું? ભગવાન મલ્લીનાથ શું કર્યું હતું? જ્યારે એને 6 રાજકુમાર એક સાથે પરણવા માટે આવ્યા, વિવાહ કરવા આવ્યા, તો હવે કોને હા પાડવી ને કોને ના પાડવી? એકને હા પાડે તો બીજા બધા દુશ્મન થાય, બીજા બધા યુદ્ધ કરે. આવા પરિસ્થિતિમાં શું કરવું જોતું હતું? તો મલ્લીનાથ શું કરે છે કે એક એવો મહેલ બનાવે કે જે 6 દરવાજાથી 6 રાજકુમાર અંદર આવે પણ એકબીજાને જોઈ ન શકે. અને વચમાં શું કર્યું? એના જેવી હુબેહૂબ એના જેવી એક મૂર્તિ બનાવીને વચમાં રાખી, અને બધાને કીધું કે તમે મહેલમાં આવા. હવે રાજકુમાર એ મૂર્તિને જોઈને એના પ્રતિ આકૃષ્ટ થયા કે વાહ વાહ, હું તો આજ મલ્લીનાથ સાથે લગ્ન કરીને રહીશ, અને જો મલ્લીનાથ ના પાડે તો યુદ્ધ માટે તૈયાર રહીશ. આટલું એક મૂર્તિને જોઈને, પણ એ મૂર્તિ છે, મલ્લીનાથ નથી. આવી ધર્મમાં કે જે 6 રાજકુમારને જે એના પ્રતિ આકૃષ્ટ થઈ જાય, એના સાથે વિવાહ કરવા માંગે, એ લોકો પણ મૂર્તિને જ મલ્લીનાથ સમજ્યા. પણ મૂર્તિ છે, મલ્લીનાથ છે. શું ફરક છે બંનેમાં? બંનેમાં શું ફરક છે? એમાં પ્રાણ છે અને એ નિષ્પ્રાણ છે. તો જે આચાર
એવું લાગશે કે શું સાધુ છે, શું સાધના છે, હવે મોક્ષ માર્ગ એકદમ બસ બધા કર્મનો ભૂખો થઈ જશે અને તરત જ મોક્ષ મળી જશે. આવી સાધના પણ એ જે અંદરથી જે આવવું જોઈએ આવું પ્રાણ કે ચારે ઘાતી કર્મનો ક્ષય થઈ જાય, ભૂખો થઈ જાય, એ બહારના એક વસ્ત્ર છોડો, 2 વર્ષ છોડો. હવે ઉત્તરાધન સૂત્રમાં આગળ આવશે ને કે એવી તપશ્ચર્યા માસે માસે તુજો વાલો, 1 માસ ખમણની તપશ્ચર્યા અને એના પારણામાં માત્ર સુઈના અગ્રભાગ ઉપર આવે એટલું જ અન્ન ખાવીને પાછું એ તપશ્ચર્યા કરે. આટલી જિંદગી પર તપશ્ચર્યા કરશે તો પણ મોક્ષ મળશે એની ગેરંટી મહાવીર નથી આપતા. કે તમારા સાધુના ઉપકરણ રજોરન છે, પાત્રા છે, વસ્ત્ર છે, જે પણ છે, મેરુ પર્વત જેટલો ઢગલો લગાડી જો તમે વાપરીને તો પણ મોક્ષ મળશે એની. પણ મોક્ષ ત્યારે મળશે જ્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સાથે સમ્યક ચારિત્ર હશે તો મોક્ષ મળશે. એટલે આચાર ઉપર કેટલું બધું ભાર મૂકીને કહ્યું કે ચિરાજીનમ નગીનીનમ જડી સંઘારી મુંડિનમ એયાની વિતાયંતી. આ બધા આટલા બધા તમને વિકલ્પ આપું છું. તમને જોતું હોય તો તમે ચીવર પહેરો, ન જોતું હોય તો મૃગચર્મ રાખો, ન જોતું હોય તો નગ્ન રહી જાઓ, જટાઓ મોટી મોટી ફેલાવી દો, પછી જૂટના કપડા પહેરી લો, કોટનના કે ઊનના કપડા નહીં પહેરવાના, મુંડે ભવિષ્ય થઈ જાઓ, એ ગમે તે કરો. ન તાયંતી, એ તમને ત્રાણ આપે એવા નથી, એ તમને તારશે એવું નથી. દુશ્શીલમ પરિગા ગયા. જો દુશ્શીલ છે, આચારહીન સાધક છે, એનો શીલ બરાબર નથી, તો પછી આ સાધકને દુર્ગતિમાંથી રક્ષા કોઈ કરે એવા છે નહીં. કપટ સંન્યાસી કેટલી મોટી તપશ્ચર્યા છે, જટા રાખેલી છે, પંચાગ્નિ તપ તપે છે, મોક્ષમાં ગયા? મોક્ષમાં ગયા? કપટ તપસ્વી મોક્ષમાં ગયા કે પાર્શ્વનાથ મોક્ષમાં ગયા? ના પાર્શ્વનાથ ભગવાન. પાર્શ્વનાથ. કમઠ ના ગયા. કમઠ જેટલી તપસ્યા પાર્શ્વનાથ નથી કરી તો પણ મોક્ષમાં ગયા. મલ્લીનાથ શું તપશ્ચર્યા કરી? કાંઈ નહીં, તો થોડીક વારમાં જ. એક મુહૂર્તમાં દીક્ષા લીધા પછી સૌથી થોડા સમયમાં તરત જ એ જ દિવસે મોક્ષ પામનાર એક તીર્થંકર છે, એ છે મલ્લીનાથ. કે જે દિવસે દીક્ષા લીધી અને દીક્ષા પછી એક મુહૂર્ત પછી જ કેવલ જ્ઞાન એમને થઈ ગયું. એક પ્રહરમાં. કે હજી દીક્ષા ઉત્સવ મનાવીને તમે ઘેરે આવ્યા, તમે કીધું ચાલો કપડા બદલાવો, હાથ બદલાવો, થોડો ચાય પાણી વાપરો, ખાલી વિચાર કરો છો ત્યાં સુધીમાં તો ધૂંધુબી વાગીને પાછું જવું પડ્યું તમને કેવલ જ્ઞાનનો ઉત્સવ મનાવવા. કેવી મજા આવી ને, બે કલ્યાણ પૂજ્યા દીક્ષા ને કેવલ જ્ઞાન. નગીનીનમ જડી સંઘારી મુંડિનમ એયાની વિનતાયંતી દુસ્સીલે પરિગાયયમ. આગળની સુક્તિ છે ભીખાએ. હા બોલો. આ સાધુ જીવનનું કહે છે. તો અમારા માટે અહીંયા સુધી તો પહોંચ્યા નથી કે દીક્ષા મોક્ષ મળે, પણ અમારે એડોપ્ટ કરવું હોય તો એમાં આમ સમજી શકાય કે આ સરળતાથી તમારે રહેવાનું. નહીં, એવું છે કે આ કરવું જ જોઈએ એવું નથી. ના એમ નહીં, બરાબર છે, એ સમજી ગઈ. ભગવાન મારે તમે બિલકુલ નિરાશ નહીં થાઓ.
કે આવો આટલું ચારિત્રનું પાલન કરવા વાળાને પણ મોક્ષ મળે, તો અમે તો ગ્રસ્ત છીએ, અમે તો દીક્ષા નથી લીધી, અમે તો કઈ માથો નથી મૂંડ્યું કે વસ્ત્ર નથી છોડ્યા, તો મોક્ષ મળશે કે નહીં? ભગવાન મહાવીર તમને સમજી ગયા. ભગવાન મહાવીર શું કહે છે આગળ ઉત્તરાધ્યાયમાં જ આવશે. સંતિ એગેહીન ભિક્ષુહીન ગારથા સંજમ ઉત્તરા. એક એક શ્રાવકો એટલા મહાન હોય છે કે સાધુ કરતા પણ શ્રેષ્ઠ હોય છે. ગારથા ગ્રસ્ત, સંતિ એગેહીન ભિક્ષુહીન ભિક્ષુઓ કરતા પણ, સાધુ કરતા પણ કોણ મહાન છે? ગ્રસ્ત મહાન છે. ગારથા સંજમ ઉત્તરા, તમે શ્રેષ્ઠ કઈ પણ અર્થમાં નહીં લેતા. સંજમ ઉત્તરા, શ્રેષ્ઠ સંયમમાં. ઓકે. તો સાધુનો સંયમ શ્રેષ્ઠ છે કે ગ્રસ્તનો શ્રેષ્ઠ છે? ભગવાન તમને ક્યાંય નર્વસ નહીં હોવા દેતા. અને કેટલા પ્રકારના સિદ્ધ છે? કેટલા પ્રકારના? તમને કઈ દીક્ષા લેવાની જરૂર નથી. ના, બરાબર છે, પણ આમાં બધું સાધુ જીવનમાં કે છે એટલે. હાજી, ગ્રહસ્થલિંગ સિદ્ધા છે ને, ગ્રહસ્થલિંગ સિદ્ધા છે ને, તો ગ્રહસ્થમાં અવસ્થામાં રહીને પણ સિદ્ધ થઈ શકો છો. એટલે જ્યારે પણ સંયમની ભાવના જાગે, જ્યારે પણ જે કરવાનું સત્કર્મ કરવાનું એ થાય, કરી લેવાનું. મોક્ષ નિશ્ચિત છે. બહારથી વેશ પરિવર્તન કરવાથી મોક્ષ મળશે એવું નથી. બહારથી કઈ પણ કરવાથી મોક્ષ મળશે એવું નથી. પણ અંદરથી જે પણ કરો, એક 100% પ્રામાણિકતા સાથે કરો. કરતા 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 એક દિવસ મોક્ષનો દરવાજો તો ખુલી જવાનો છે. કર્મનો ભૂકો થવાનો છે. આ આટલું શાસ્ત્રમાં તમે રસ લો છો તો ઘણું બધું તો તમારું ખતમ થઈ ગયું છે. હવે ચિંતા નહીં કરતા. જો તમે થર્ડ ક્લાસ પાસ પણ થયા છો તો આપણે પાસ થઈ શકીએ છીએ, ફેલ નથી છતાં. એ વિશ્વાસ જાગે તો વધારે વધારે સારામાં સારું લર્ન કરશો. હા, થેન્ક યુ. તમે ફેલ તો નથી થવાના, એ વાત પાકી. ભિક્ષા એવા ગેહથેવા સુવયે કમયી દીનમ. જો આવી ગયું તમારી વાત, એકદમ બરાબર, તરત જ આવી ગઈ. તમે ભિક્ષા એવા ભિક્ષુ હો, સાધુ હો, ગેહથેવા પછી ગ્રસ્ત હો, સુવયે એ સુવ્રતી છે. એટલે સાધુ અગર સુવ્રતી છે તો ગ્રસ્ત પણ સુવ્રતી છે. સુવ્રતી એટલે વ્રત પાલન શું છે? ચારિત્ર છે. વ્રત પાલન શું છે? ચારિત્ર છે. તમે ચોથા ગુણસ્થાનથી 5મા ગુણસ્થાનમાં આવો, 12 વ્રત સ્વીકાર કરો એટલે ચારિત્ર આવ્યું. સુવ્રતે સદાચારી છે. એ શું કરશે? કમયી દીનમ. એ પ્રાપ્ત કરશે. શું પ્રાપ્ત કરશે? દિવ્ય ગતિને પ્રાપ્ત કરશે. દિવ્ય ગતિ એટલે મોક્ષ પ્રાપ્ત કરશે. સાધુ પણ સુવ્રતી છે અને ગ્રહસ્થ પણ સુવ્રતી છે. અને જે સુવ્રતી છે એ મોક્ષ પ્રાપ્ત કરશે. હવે વિશ્વાસ થયો કે નહીં રસીલાબેન? હા, થઈ ગયો. ખાલી ચારિત્ર ફોલો કરવાનું છે. આપણું મોક્ષ નિશ્ચિત છે. પાછું તમે એકદમ પાક્કું યાદ કરી લેજો. ભિક્ષા એવા ગેહથેવા સુવયે કમયી દીનમ. ભિક્ષા એવા ગેહથેવા, ચાહે સાધુ હોય, ભિક્ષુ હોય કે ગ્રસ્ત હોય કે સુવયે સુવ્રતી હોય, નિશ્ચિત રૂપથી એ કમયી દીનમ, એ દિવ્ય ગતિને પ્રાપ્ત કરશે. પછી ઇન્ડિયામાં રહેલા હોય કે લંડનમાં રહેલા હોય કે નેરોબીમાં રહેલા હોય, બધાનું મોક્ષ છે. એમાં ક્ષેત્રની નથી, દ્રવ્યની નથી, કોઈની નહીં, અને ભાવની પણ બધા એક ભાવ સારા જોઈએ. આટલી જ એક શરત છે જૈન ધર્મમાં.
બીજું કોઈ તમારા પાસે માગણી નથી કે તમે આ કરો કે ઈ કરો કે ઓ કરો, કોઈ માગણી નથી. તમને સમજાવવા માટે કહી દીધું 12 વ્રત છે, આટલા એકાશનાના પચકાન છે, આઈમિલના પચકાન છે, આટલા કલ્યાણક છે, આ ઉજવો, આ કરો, આ વિધિ કરો, નવપદની આરાધના કરો. હવે હમણાં નવપદની આરાધના ચાલુ છે ને આપણી આઈમિલની હોળીમાં. આ તમને ખાલી કહેવા માટે કીધું છે, પણ એના બધાની પાછળ એક જ વાત કહી, તમે તમારા એસીમાં લાઈટ આપો, તમે તમારા હીટરમાં લાઈટ આપો, ગરમ કે ઠંડુ જે તમારે વાપરવું, જેમાં તમને લાઈટ નાખો, તમારે ફ્રીજમાં નાખો, ગમે ત્યાં કરો. તમારે લાઈટ ટેબલ લેમ્પમાં કરો, ટ્યુબલાઇટમાં કરો, બલ્બમાં કરો, જ્યાં પણ કરો. જેટલી બધી વાયરિંગ તમે કરી છે એ બધામાં એક જ છે ઇલેક્ટ્રિસિટી. એ ઇલેક્ટ્રિસિટી છે તો તમારું બધું જ ચાલુ રહેશે. અને જો ઇલેક્ટ્રિસિટી નહીં હોય તો તમારો ₹1,00,000 ફ્રીજ હશે તો પણ ડબ્બો છે ખાલી. બરાબર? જો ઇલેક્ટ્રિસિટી એમાં નથી તો તમારો એસી તમને કાંઈ ઠંડક નહીં આપે. તો દરેકમાં ખાલી એક જ વાત છે કે ભાવ તમારા સારા હોવા જોઈએ, ભાવ વિશુદ્ધિ જોઈએ. વાસે બી શું હોય. હવે એક વાત કહીને નથી રહ્યા, બીજી વાત હજી આગળ કહે છે ભગવાન. તમને પૂરો આશ્વસ્ત કરે છે. તમારા મનમાં જરાય શંકા નથી લેવા દેતા ભગવાન. વાસે બી શું હોય. તમે કહેશો કે અમે તો ઘરમાં રહ્યા, તમે સુવ્રતી કેમ થયા? ઘી વાસે બી શું હોય. ગ્રહસ્થ આવાસમાં, ગ્રહસ્થના ઘરમાં રહેવા છતાં પણ ઘી વાસે કહ્યું, ઘરમાં વાસ કરવા વાળા તમે ગ્રહસ્થ હો છો, બરાબર છે, પણ જો ધર્મ, શિક્ષા, પ્રજ્ઞા, જ્ઞાન અને આત્મવિશુદ્ધિ હશે તો તમે ઘરમાં રહીને પણ સુવ્રતી છો. ઘી વાસે બી શું હોય. સુવ્રતી એટલે સાચું વ્રત પાળવા વાળાને. સાચો સદાચાર. હા. અને જો વિચાર એટલે જ્ઞાન ખબર પડે આપણને. સારા વિચારો આવે એટલું મતલબ શું છે? સારું જ્ઞાન છે. અને સારા આચાર છે તો એવું લાગે કે હા બરાબર, સાચી સમજ છે એની. અને બંનેમાં શું છે? વિચાર કહો કે આચાર કહો, 4 શબ્દ છે. શબ્દ એક જ છે, ખાલી ઉપસર્ગ લાગ્યા છે અલગ અલગ. એટલે તમે જ્ઞાન કહો કે ચારિત્ર કહો કે જે પણ કહો, એમાં અંદર એક જ છે. એટલે તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમા સ્વાતિ શું કહે છે? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. ચારિત્રાની કહ્યું છે, ત્રણેયને એક સાથે કર્યા છે એને, અલગ અલગ નથી પાડ્યા એને. જ્ઞાને મુક્તિ જેવી રીતે કહ્યું એવી રીતે આચાર્ય ઉમાસ્વાતી એમ નથી કીધું જ્ઞાન મોક્ષ માર્ગ, દર્શન મોક્ષ માર્ગ, ચારિત્ર મોક્ષ માર્ગ એમ નથી કીધું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. જેની પાસે બી સુભય. યશાજી મહારાજ, તો સુવ્રતમાં આવી ગયું ને દર્શન, જ્ઞાન, ચારિત્ર. હા. ન સંત સંતિ મરણંતે, ન સંત સંતિ મરણંતે, ટાઈમ. ન સંત સંતિ મરણંતે શીલવંતા બહુસુયા. શીલવંતા બહુસયા. જે શીલ સંપન્ન છે અને બહુશ્રુત છે, એનું જ્ઞાન વિશાળ છે અને શીલવંત છે, એ બંને મરણંતે, મરણકાળમાં પણ
ન સંત સંતિ એટલે સંત્રસ્ત નથી થતા, ત્રાસ પીડા નથી પામતા. મૃત્યુના સમયમાં પણ જે ભયથી ભયભીત નથી થતા, આક્રાંત નથી થતા, એ વ્યક્તિ સંત છે, શીલવંત અને બહુશ્રુત છે. બહુશ્રુત અને શીલવંત એનો પરિણામ શું આવશે કે કોઈ દિવસ એને ભય, મૃત્યુનો ભય ન હોય. આ બહુ સુંદર સુક્તિ છે. આગળની બે, અપના સચ્ચ મે સેજા મૈતે ભૂયેસુ કપય. આ એક જ ગાથાની બે સુક્તિ છે. તમે જોજો, છઠ્ઠા અધ્યાયની બીજી ગાથા છે અને બીજી પણ છઠ્ઠા અધ્યાયની બીજી ગાથા છે. એટલે એક જ સુક્તિની લાઈન છે, એક જ ગાથાની લાઈન છે. અપના સચ્ચ મે સેજા મૈતે ભૂયેસુ કપય. તમે કહેશો કે ક્યારે તમે કહો છો કે જ્ઞાન સારું છે, સ્વાધ્યાય કરવું જોઈએ, અને જ્યાં સુધી શરીરનો ભેદ ન થાય ત્યાં સુધી તમે શ્રુતજની આરાધના કરતા રહો. અત્યારે તો એમ કીધું તું, અને હવે કહો છો તમે કે ચારિત્રની કોઈ જરૂરત નથી, તમે આમ છો, તમે એમ છો, કે મારે શું કરવું જોઈએ? તો ભગવાન મહાવીર શું કે છે કે જુઓ, જે તમે જેને જીવન કહો છો એ જીવન શું છે? જીવન શું છે? તમે સવારના વહેલા ઉઠો છો, પ્રાર્થના કરો છો, ભક્તિ કરો છો, સ્વાધ્યાય કરો છો, નાસ્તો કરો છો, માર્કેટમાં જઈને બધી ખરીદી કરો છો, પછી આવીને ઘરનું કામ કરો છો, બિઝનેસ કરતા હોય તો પછી બિઝનેસમાં લેપટોપ ખોલીને બિઝનેસનું ચાલુ કરશો. આટલા બધા તમે કરો છો, બરાબર છે. આ એક તમારી લાઈફ છે, આ પણ એક તમારી લાઈફ છે. અને બીજા બાજુમાં અંદરમાં શું થાય છે? કેટલું બધું કામ કરવું પડે છે ઓફિસનું, કેટલું બધું ઘરનું કામ કરવું પડે છે. અંદરમાં દુઃખી થાવ છો. કેટલું સરસ સ્વાધ્યાય કર્યો આજે, કેવી મજા આવી આજે, અંદરમાં સુખી થાવ છો. તો આ લાઈફ કોણ? આ શરીર છે એ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, આંખો જોવાનું કામ કરે છે, નાક સૂંઘવાનું કામ કરે છે, મોઢું ખાવાનું બોલવાનું કામ કરે છે, આ હાથ પગ ચાલે છે, હરે છે. આ શરીર, આ જીવન છે કે જે અંદર બેઠા બેઠા ચૂપચાપ ગુસ્સામાં બેઠા છો મોઢું ચડાવીને? એ જીવન છે. કોને જીવન કહેવાનું? કાંઈ કરતા નથી અને તો પણ એ જીવન છે, અને બધું કરું છું તો પણ એ જીવન છે. તો શું છે આ? તો ભગવાન કહે છે બે જીવન, એક આભ્યંતર અને એક બાહ્ય. બાહ્ય જીવનમાં તમે તમારા શરીર અને શરીરના લગતી દરેક પ્રવૃત્તિ કરો છો, શરીરની આવશ્યકતા પૂર્ણ કરો છો, શરીર માટે અનુકૂળતા ગોતો છો, શરીરને અનુકૂળતા આપવા માટે કમાવો છો. એને બધું જે બહારની પ્રક્રિયા બહારના જીવન માટે કરો છો, એ એક બાહ્ય જીવન છે અને એક અંતરંગ જીવન છે. તો બંને જીવન ઉપર સાધના કરવી છે. બહારના જીવનમાં પણ સાધનામય જીવન હોવું જોઈએ. ભલે તમે કામ કરો, ભલે તમે રસોઈ કરો, ત્યાં પણ તમારી શું હોવી જોઈએ? સાધના હોવી જોઈએ. તો કેવી રીતે સાધના કરશું? કીધું કે અપના સચ્ચ મે સિચ્ચા, પોતાના આત્માને, પોતાના આત્માથી સત્યને ગોતો. અપના આત્માથી સચ્ચમ એ સિચ્ચા, સત્યને શોધો. સત્યને શોધવા માટે મોલ જવાની જરૂરત નથી. સત્યને શોધવા માટે કોઈ કંપનીમાં જોઈન થવાની જરૂર નથી. સત્યને શોધવા માટે કોઈ એક દેશથી બીજા દેશમાં જવાની જરૂર નથી. અપના સચ્ચમ સિચ્ચા, તમારા આત્માના દ્વારા, અને આત્માના દ્વારા જ્યારે સત્ય ગોતશો તો કેવી રીતે ગોતશો? અને કોને સત્ય મળશે? કોને મળશે સત્ય? તમે રસોઈ કરો તો એકમાં રોટલી રાખો છો, એકમાં શાક રાખો છો, એકમાં દાળ રાખો છો. રસોઈ ક્યાં છે? તમારાથી જુદી છે? વાસણમાં છે? વાસણ ટેબલ ઉપર છે?
તો તમારાથી રસોઈ જુદી છે ને, તમે બનાવી પણ તમારાથી જુદી છે. અને સત્ય ક્યાં છે? સત્ય ક્યાં છે? ટેબલ ઉપર છે, તમારાથી જુદું થયું છે. તમારાથી જુદું પણ નહીં થાય, તમારામાં જ રહેશે. અને ગોતું કોને પડશે? તમને જ ગોતવું પડશે. હા હા જેને મળશે એ તમે છો, જે મેળવશે એ તમે જ છો, અને જે મેળવવા માટે પ્રયત્ન કરે છે એ પણ તમે જ છો. એટલે અપના સત્ય में से જાઓ, અંદરમાં તમે તમારી રીતે સત્યને પામો, સત્યને શોધો. અને બાહ્ય જગતમાં શું કરીએ? 1 કલાક ધ્યાન લગાડીને બેસી ગયા આત્માને શોધવા, અને પછી માથું દુખવા માંડ્યું, ચાય પીવાની છે, ક્યાં જશો? ક્યાં જશો? યશાજી મહારાજ આ કહે છે કે તમે આત્માને અનુભવ કરો, તે આત્માનો અનુભવનો ઈ પ્રયત્ન કરો. તમે ઈ કેવી રીતે કરીએ? તો કેમ જો બહારની રસોઈ કરતા હોય કે એમાં, તો એમાં જ આપણું ધ્યાન હોય. ઈ કેવી રીતે? એમાં હોય ધ્યાન, રસોઈમાં. એટલે કરતા હોય તેમાં આપણે ફોકસ કરવું પડે ને. ફોકસ એના ઉપર કરો છો કે શું કરો છો? હા, કરવું પડે, નહીં તો ભૂલ થઈ જાય. નહીં 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 નહીં. ઓહો, હું જે આ રસોઈ કરું છું, આ મારા હાથથી હું આવું સરસ રસોઈ બનાવું, આટલી સારી રીતે, આટલા ભાવથી બનાવું કે આ જે મારા હાથનું બનાવેલું જે ભોજન કરવા વાળા છે એ બધા તૃપ્ત થઈ જાય, બધાનું સ્વાસ્થ્ય સારું રહે, બધાના માટે હું ભગવાનને પ્રસાદ ચડાવવા માટે પણ આ હું લઈ જઈશ, ભગવાનને આપીશ, મારા પરિવારના લોકોને આપીશ, મારા ફ્રેન્ડ લોકોને આપીશ, બધા બહુ ખુશ રહેશે, બધાને ખૂબ ગમશે. તો તમારું ફોકસ ક્યાં ગયું? બીજાને બધાને ખુશ કરવાનું. નહીં, તમારા ભાવમાં આવી ગયા તમે. ઓકે ઓકે, થેન્ક યુ. હા, સમજી ગઈ. હા ભાવ આવી ગયા તમે. હા હા અને એમ થાય આટલું માથું દુખે છે મારું, ઘરમાં કોઈ કરવા વાળો નથી, બધે મારે જ કરવું પડે, બધાના માટે મારે જ વિચારવાનું. આ કરશો તો શું થયું? દુર્ભાવ નેગેટિવ ભાવ થયું. થઈ ગયો. હા, જે મહેનત કરી તમે, બાહ્ય આચરણ કર્યું, એ પણ ભૂખો થઈ ગયો ચડીને, એનો પણ કઈ ફાયદો ન મળ્યો. મહેનત કરી, ખેતર જોચ્યું, બધું સારું કર્યું, પાણી નાખ્યું, ખાદ નાખ્યું, સારા બીજ લઈ આવ્યા, બધું મહેનત કરી, પણ ઉગ્યું કઈ નહીં. અને ઉગશે કેવી રીતે? કે આ એક બીજ જમીનમાં જશે, એના સાથે મારા ભાવ પણ એનામાં જમે, અને એક બીજમાંથી હજારો બીજ જેવી રીતે પેદા થાય છે. મારા એક પ્રાર્થનાથી હજારો લોકોને શાંતિ મળે. તો શું થયું? એ બીજ હા, બરાબર, સમજી ગઈ. તો વ્યક્તિ ભૂએ શું કપે, ભગવાન મહાવીર જ કહે છે કે તમે અંદરમાં તો આત્માને શોધો, તમે અંદરમાં જુઓ તમારા ભાવ શું છે, અને બહારમાં આખી દુનિયા સાથે તમે ફ્રેન્ડશિપ કરો, મિત્રતા કરો. વ્યક્તિ ભૂએ શું કપાય. હવે બહારમાં મિત્રતા કરવી એટલે કેવી રીતે કરવાની? ભાવ પોઝિટિવ રાખવાના, ભાવ એ લોકોને હેલ્પફુલ રાખવાના. તમને કોઈ પણ કે રસીલાબેન આટલું કામ કરી આપો ને, હા, તો કેવી રીતે? કોણ કહેશે? જેને તમારા પર વિશ્વાસ છે એ કહેશે. હા, અને એ વિશ્વાસને તમે કેવી રીતે પામ્યા? એમના સાથે દોસ્તી કરી, એમના સાથે સારા સંબંધ રાખ્યા, એને ફ્રેન્ડશીપ, એનો વિશ્વાસ એમ છે કે એને પહેલા પણ ક્યારેક કીધું હશે તો તમે એમને મદદ કરી હશે. તો શું થયું? આ એક ફ્રેન્ડ નહીં, આખા જગતને તમારું ફ્રેન્ડ બનાવો, કે કોઈ તમારાથી ડરે નહીં, કોઈનું તમારાથી અહિત થાય નહીં, કોઈનું પણ તમારાથી નુકસાન થાય નહીં. આવી ફ્રેન્ડશીપ, ફ્રેન્ડને આપણે શું આપીએ? ફ્રેન્ડ શું હોય? જેને તમે કે જેના માટે કઈ કરવાના ભાવ જાગે, એ ફ્રેન્ડ. તો તમે આખા દુનિયા સાથે મૈત્રી કરો, કોઈ તમારો દુશ્મન નથી, કોઈ તમને નુકસાન પહોંચાડવા વાળું નથી, કોઈ તમારો અહિત વિચારવા વાળો નથી.
નહીં તો જરાસી વાતમાં જો ને મેં આટલી મહેનત કરી અને એને બધું ઢોળી નાખ્યું, મારું કોઈ દિવસ સારું ચિંતે નહીં ને નુકસાન થાય, મારું ખરાબ થાય એ જ વિચારે. અરે કોઈનો ધક્કો લાગ્યો, કોઈ ચીજ પડી ગઈ, એમાં આટલું બધું કે મારું નુકસાન કરશે, મને મારું બગાડે છે, મારું કોઈ દિવસ સારું ઈચ્છે નહીં. આ શું છે? તો બહારમાં પણ તમારે ફ્રેન્ડ સર્કલ હોવું જોઈએ હા કે કઈ વાંધો નહીં, પડી ગયો હશે, લાગ્યું હશે, વાગ્યું હશે, કઈ વાંધો નહીં. તરત જ એ કહેશે તમે રસલાબેન ચિંતા નહીં કરો, હું તમને બનાવી આપું. હા, તમારા મહેમાન આવે ને ત્યાં સુધી બધું તૈયાર મળશે તમને. તમે દોસ્તી કરો તો તમારું નુકસાન પણ નાનું થઈ જશે, અને દોસ્તી નહીં કરો તો નુકસાન ઘણું મોટું થઈ જશે, અને આખા ફંક્શનમાં તમારું મોઢું ચડેલું રહેશે. થેન્ક યુ તમે યશાજી. કાંઈ નહીં લઈ શકો. હા તો દુનિયા સાથે દોસ્તી કરો, મૈત્રી કરો, ફ્રેન્ડશિપ કરો, આત્મીયતા વધારો દરેક સાથે, અને પોતાની અંદરમાં સત્યને શોધો. આટલું કરીએ આપણે આજે, આપણે આટલું કરીએ. હા યશાજી. કોઈને કઈ પૂછવું છે? યશાજી મહારાજ, હા સોરી, મારે પૂછ્યું હતું તમને કે આપણે આ બધું કર્યું એટલે તમે કે ગમે તેવી રીતે ગૃહસ્થના જીવનમાં તમે ઊંચા આવી શકો. તો આપણા જે 12 વ્રત છે અત્યારના અમે એડલ્ટ્સને ભણાવીએ છીએ, તો એમાં એક વ્યક્તિ છે, અમે સામાયિકના સૂત્ર કરાવીએ છીએ હમણાં. તો એ પૂછતે તે કે જૈનમાં એવું કઈ સામાયિક છે? બધાને એમ સમજણ છે કે અમે મેડિટેશન એવા કરીએ કે જેનાથી અમને અંદરથી આત્માની અનુભવ થાય, કે મેડિટેશન એવા કરીએ કે અમને અંદરથી એકદમ ક્ષમતા ભાવ આવે એવા. તો આપણા જૈનમાં એવા એક મેડિટેશન છે એનું પૂછતા છે. જૈનોમાં જેટલું મેડિટેશન માટે કહ્યું છે અને જેટલા દાખલાઓ છે એટલું બીજું ક્યાંય નથી. એનું ક્યાં લખેલું છે કે કેવી રીતે? ઉત્તરાધ્યાય સૂત્રમાં 26મો અધ્યાય છે સમાચારી. સમાચારી એટલે શું? કે તમારી આખા દિવસની નિયમાવલી ચર્યા, તમારે શું આચરણ કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ બધી નિયમાવલી એને સમાચારી કે. હવે ભગવાન મહાવીર પોતે કહે છે કે જો પહેલા પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં આહાર વિહાર, ચોથામાં પાછું સ્વાધ્યાય, પાંચમામાં સ્વાધ્યાય, ધ્યાન, નિદ્રા, સ્વાધ્યાય. એટલે આખું ફોકસ ક્યાં છે? સ્વાધ્યાય અને ધ્યાન. ધ્યાનમાં શું કરો? ધ્યાનમાં શું થાય? તો ધ્યાનમાં શું થાય કે ધ્યાનમાં ખાલી એક જ છે કે જે મેં તમે કીધું કે બહારનું દુનિયા છે, આ બહારની દુનિયાને તમારું શરીર ગ્રહણ કરે છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળ, જે પણ શબ્દો દુનિયામાં ચાલ્યા છે એ સાંભળવાનું કામ કરે. પછી એ સાંભળીને મન શું કરે છે કે જો આજે માસતીજી તમારી પ્રશંસા કરી હતી હો, અને ગઈ વખતે માસતીજી બોલ્યા નહીં, મારું એક વખત નામ પણ નથી લીધું હતું ક્લાસમાં. મન શું કરે છે? કાન તો સાંભળવાનું કામ કરે છે, મન શું કરે છે? મન એને ખોટા વિચાર કરે, સુખ દુઃખના સાથે જોડે છે. પછી તમને ભલામણ આપે છે કે હવે નહીં બોલતા હા ક્લાસમાં, તમે માસતીજી નારાજ થઈ ગયા છે. પછી કે નહીં હો, સારા પ્રશ્ન પૂછો તો ખુશ થઈ ગયા. તો આ બધી ભલામણ કોણ આપે છે? મન આપે છે. તો આ શરીરને રહેવા દો, ગમે તે શબ્દ આવે હું સાંભળું છું, સાંભળવાનું કામ શરીરનું છે, મારું નથી. પછી એને ઊંડા સવા ધાગા જોડવાનું કામ શું કરે છે? મન કરે છે. એને એનું કરવાનું. હું જોઉં છું મારા ઘરે 5 સર્વન્ટ છે અને એક એનો મુખ્ય છે. એ મારા કંપનીમાં સરખું કામ કરે છે કે નથી કામ કરતા એ જોનાર કોણ છે? માલિક જુદા છે કે નહીં? કંપનીનું માલિક જુદું છે કે નહીં? મેનેજર છે મન, અને એના 5 સર્વન્ટ છે એના સાથે કામ કરવા વાળા. એને કામ સોંપી દો, એને કામ કરો, તમે તમારા જુદા થાવ ને. તો દરેક ક્રિયામાં તમે જુઓ
કે આમાં હું ક્યાં છું, કેટલું હિસ્સો શરીરનો છે, કેટલું મનનું છે, કેટલું મારું છે, અને મારું છે તો શું કોઈના અપશબ્દ સાંભળીને ગુસ્સો કરવું, ક્રોધ હું છું? ના. કોઈની પ્રશંસા સાંભળીને મારામાં અહમ જાગે હા. તો એ અહમ હું છું? પછી હું કેમ સમજુ છું કે મને સન્માન ના આપ્યું, કેમ સમજુ મારું અપમાન કર્યું, શું કામ દુઃખી થાવ છું? શું કામ દુઃખી થાવ છું? મારે નથી દુઃખી થવું. એ શબ્દ બોલ્યા, એના શબ્દો એના પાસે, મારે બોલેલા શબ્દો મારા પાસે. ઓકે. આ બધું દરેક ક્રિયામાં, દરેક પ્રસંગમાં પોતાને આ બધી ક્રિયાઓથી અલગ જોવાની, અને નો રિએક્શન, કે કોઈ પણ નુકસાન થયું તો તરત જ ગુસ્સો કરું, આ શું થયું? રિએક્શન છે. તો રિએક્શન નહીં કરું, ખાલી જુઓ. જેવી રીતે તમે પાડોશીના ત્યાં ગયા છે, એના ઘરે વાસણ તૂટ્યું, નુકસાન થયું, એવી રીતે તમારા ઘરમાં પણ કોઈ સારી ક્રોકરીનો એક સેટમાંથી એક ગ્લાસ ફૂટ્યું, તમે જુઓ, તમે ગુસ્સો શું કામ કરો છો? બરાબર. કામ કરતી વખતે પણ આ મેડિટેશન છે. ઓકે, થેન્ક યુ વેરી મચ યશાજી મહારાજ. થેન્ક યુ. હાજી, બધા મજામાં? મધ્ય વંદામી યશાજી મહારાજ, સાચામાં છો? હાજી, એકદમ સાચામાં. ખૂબ આનંદ, તમે આટલું લગનથી બધું સાંભળો છો, રસ લઈને. હાજી બકુલભાઈ, કેમ છો? મજામાં? હાજી હાજી. મંગલ પાઠ કરું? હાજી નિલેશભાઈ. હાજી. હા. મથેડ વંદામી. હાજી. સાતામાં છો? એકદમ આનંદમાં. યાદ આવે કે નહીં વિરાય? બહુ જ બહુ આવે છે, બહુ યાદ આવે છે. તમને બધાને બહુ યાદ કરીએ છીએ. તમારી પાસે આવતા બધું સરસ સાંભળવાનું મળતું, બહુ ધ્યાન મેળ્યુંમાં બહુ યાદ આવે છે. અત્યારે ગરમી બહુ છે એટલે હું નથી કહેતી તમે આવો, પણ હવે ગરમી થશે ને પછી તમારે આવવાનું છે પાછું. ડેફિનેટલી. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વજ્જાયાનંદ, નમો લોય સબ સાબુનમ, એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસનો, મંગલાનંદ ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ, ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાભ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ, ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણતો ધમો લોગુત્તમો. મંગલમય છે નામ પ્રભુનું, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગો પર ચાલવાની આપણી પ્રતિજ્ઞા છે. હું બોલું છું, પછી બધા સાથે બોલજો, મારા સાથે જ બોલજો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જે જીવનના માર્ગો પર ચાલ્યા છે, એમના માટે પરમાત્માના આશીર્વાદ વરસી રહ્યા છે. આશીર્વાદ છે પરમાત્માના, આશીર્વાદ છે આ તીર્થભૂમિના, આશીર્વાદ છે આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર સુખદ ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. હાજી, બધા મજામાં.